રામ જય જય રામ, શ્રી 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 રામ જય જય રામ. રામધૂન પ્રેમી જનતાને નમસ્કાર. આજે આપણે પંખીડા તું ઉડી જજે પાવાગઢ રે એ ગરબા ઉપર રામધૂન શીખવાના છીએ. તો ગરબો આ રીતે છે: પંખીડા તું ઉડી જજે પાવાગઢ રે, માં કાળીને જઈને કે જે ગરબે રમે રે, ઓલા ગામના સોનીડા વીરા વેલાયા બોરે, મારી માં કાળીને કાજરૂડા હાર લાલા બોરે, સારા લાવો સુંદર લાવો વેલા આવો રે, માં કાળીને જઈને કે જે ગરબે રમે રે. તો મિત્રો, આ મેં તમને હાર્મોનિયમ ઉપર વગાડીને બતાવ્યું. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એને શીખવા માટે તમારે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની એની તમને હું જાણકારી આપું છું. તો જો સૌ પ્રથમ આમાં સૂર ક્યાં ક્યાં આવશે? તો સા રે ગ પ ધા ધા પ ગ રે સા તો સામા ધ થી સામેના ધ સુધી આટલા આવશે. ધ સા રે ગ પ ધા ધા પ ગ રે સા. હવે આપણે ધૂન કઈ રીતે વગાડવી એ જોઈએ. તો પેલા આ સા આપણે દબી રાખવાનો અને શરૂઆત રે થી થશે. શ્રી રામ શ્રી રામ જય રામ. આ રીતે કટકે કટકે શીખવાનું કે શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. આટલું થઈ જાય પછી હવે જય જય જોઈએ. જય જય રામ, જય જય રામ, જય જય રામ. આટલું થઈ જાય પેલા આટલી પ્રેક્ટિસ કરી લ્યો. પછી આગળ શ્રી રામ, શ્રી રામ ધરે, શ્રી રામ જય રામ. જો શ્રી રામ જય, આટલું અહીંયા બોલવાનું. પછી રામ રામ રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. આ જગ્યાએ જ પછી ય અહીંયા, વળી જ અહીંયા, ય અને રામ. જય જય રામ, જય જય રામ, જય જય રામ. આ રીતે વગાડે રાખવાનું 10-12 વાર. જય જય રામ. હવે આખું જોઈએ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. એનો
એનો અંતરો આપણે ઉપાડી ત્યારે આપણે પૂરું કરીને ત્યારે રામ કઈ રીતે બોલવાનું જોઈએ કહું. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. જો રા અહીંયા બોલીને અંતરો ઉપાડવો હોય ને તો આપણે રામ એવી રીતે રામ, શ્રી રામ જય જય રામ. જો રા પછી રામ રામ, શ્રી રામ જય જય રામ. જો મ અને શ્રી શ્રી આ બે ચાપો, શ્રી 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 રામ મ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. વળી પાછું આમ જય જય રામ, જય જય રામ રામ, શ્રી રામ જય જય રામ. ફરીથી આપણી મૂળ કડી લઈ લેવાની. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. હવે આપણે બંને એકવાર તમને હું વગાડીને દેખાડું. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ. આ ગરબા ઉપરની આ ધૂન જ્યારે કોઈ મહિલાને ગાવી હોય ત્યારે આ રીતે શરૂ થાય, પરંતુ જો આ જ ધૂન પુરુષને ગાવી હોય તો ત્યારે અહીંથી શરૂ થાય છે, એટલે કે ચાર કાળાથી. કઈ રીતે? શ્રી રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ. તો મિત્રો, મહિલાને ગાવી હોય કે પુરુષને, એ રીતે મહિલાને ગાવી હોય તો આ બીજા કાળાથી શરૂ થાય, અને એ જ ધૂન જો પુરુષને ગાવી હોય તો આ ચોથા કાળાથી શરૂ થાય છે. આ ચાર કાળાને આપણે સા માની લઈ. સા રે ગ પ ધા ધા પ ગ રે સા ધ સા સા રે ગ પ ધા ધા પ ગ રે સા. એટલે આ રીતે મહિલાને ગાવું છે કે પુરુષને ગાવું છે એ પ્રમાણે તમે સપ્તકની પસંદગી કરીને આ ગરબાને વગાડી શકશો અને ગાઈ શકશો. જેને પેટી જરાય પણ ન આવડતી હોય એવા પણ સરળતાથી શીખી શકે એટલા માટે આ ગરબાને એકદમ સરળ રીતે મેં રામધૂનમાં ફિટ કરેલ છે. તો અને આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમે પણ સુંદર રીતે તેને ગાઈ શકશો. જય સિયા રામ.